ડ્રગ્સ આવે છે ક્યાંથી? આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી. ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કરી રહી છે. વિકાસ સહાય ડીજીપીએ માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે કરશું. સારી બાબત છે. રાજકીય લોકોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ખૂબ સારી બાબત છે. પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું, જે જિલ્લામાંથી આવું છું, એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું ને એક મોટું આંદોલનનું, એક નારી સુરક્ષા માટે અપાણું, સમીક્ષાની કમિટીઓ બની, ટીમો બનાવીને આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા. આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા? આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા ખરા? ઝુમતા ગુજરાત બનાવવા માટેનું અમુક આઈપીએસ લાગુ પડતા લોકોને લાગુ પડે છે. સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ. રાજતંત્ર એટલે કે રાજકીય લોકો અને બ્યુરોક્રેટ એકબીજાના પૂરક છે. ત્યારે તમે નિર્દોષ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગુ છો? તમે તમારી આસકલાઈ, તમારી હલકાઈ છુપાવવા માટેના અખતરા કરી રહ્યા છો.